આપનું ખૂબ સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે રોનક મોઢવાડિયા। સમાચારની શરૂઆત કરીએ। રાજ્યમાં ગરમીને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ગરમીનું જોર ઘટશે। અનેક જિલ્લાઓમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે। પવનની પશ્ચિમી તરફની દિશા હોવાના કારણે જે તાપમાન છે તે ઘટવાનું છે। રાજકોટમાં સૌથી વધુ તાપમાન 43.6 ડિગ્રી નોંધાયું તો દરિયાઈ વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતાઓ પણ હાલ વ્યક્ત થઈ છે। 7 दिन के लिए 29 अप्रैल से लेकर 5 मई तक मौसम आमतौर पर शुष्क रहेंगे और जो उच्च अधिकतम तापमान है इसमें 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर धीरे धीरे फॉल होने का संभावना रहेगा, कम होने का संभावना रहेगा। उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा। तटीय क्षेत्र में अभी जो पवन का दिशा है दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति रहेगा और जो स्पीड रहेगा 15 से 20 नॉट। अहमदाबाद के लिए जो पूर्वानुमान है मेनली क्लियर स्काई रहेगा। जो अधिकतम तापमान है 43 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है। और अभी जो अधिकतम तापमान का जो स्टेट का या यूनियन टेरिटरी दीव दमन दादरा नगर हवेली के लिए बोला जाए तो जो हमारा भीतरी वाला एरिया है 40 से 43 डिग्री सेंटीग्रेड तक रहने का संभावना रहेगा। हाल समग्र गुजरातમાં આગ ઝરતી ગરમી પડી રહી છે। આ વચ્ચે હવે ભાવનગરમાં લોકો છે તે ઠંડા પીણા સહિત ઠંડી વસ્તુઓનો જે સહારો લેતા પણ નજરે પડી રહ્યા છે। તો બપોરના સમયમાં રસ્તાઓ સુમસાન બની જાય છે। રસ્તાઓ પર કોઈ પણ લોકો જોવા નથી મળતા। આ દ્રશ્યો ભાવનગરના છે કે જ્યાં ખૂબ જ ઓછા લોકોની અવરજવર જોવા મળી રહી છે અને સાથે ગરમીના કારણે જે શેરડીના રસની લારીઓ હોય અન્ય જગ્યાઓ પર જ્યાં ઠંડા પીણા મળતા હોય છે ત્યાં લોકોની ભીડ પણ જોવા મળતી હોય છે। તો હાલ આગ દજવતી જે આ ગરમી છે આગ દજવતી ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી પણ સામે આપી। હવામાન વિભાગે આગાહી કરી છે કે હવે કદાચ ગરમીમાં આંશિક રાહત મળી શકે છે। તો આગ ઝરતી ગરમીમાં લોકો પોકારી ગયા છે। છેલ્લા 4 દિવસથી ગરમીનો પારો 41 ડિગ્રી સુધી પહોંચી ગયો છે। તો કુદરતી કર્ફ્યુ હોય તેમ રોડ રસ્તા સુમસાન બનતા જોવા મળે છે। આ દ્રશ્યો ભાવનગરના છે। વેપાર ધંધાવાળા બપોરના સમયે ધંધા પણ પોતાના બંધ રાખી રહ્યા છે। તો હાલમાં છેલ્લા 4 દિવસનું જે આ તાપમાન છે તે લોકોને પરેશાન કરી રહ્યું છે। હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે ભાવનગરમાં 3 દિવસથી સતત આશરે 41 ડિગ્રી આજુબાજુ છે તે તાપમાન પડી રહ્યું છે। હાલ અત્યારે તમે જોઈ શકો છો તે પ્રમાણે રોડ રસ્તાઓ છે તે સાવ સુમસાન જોવા મળી રહ્યા છે। રોડ પર ચાલતા વ્યક્તિઓ કોઈ જોવા નથી મળી રહ્યા। જ્યારે અત્યારે હાલ કોલ્ડ ડ્રિંક્સની દુકાન, સિસોડાની દુકાન પર લોકો છે તે ભીડ જોવા મળી રહી છે। ક્યાંક ને ક્યાંક આ ગરમીને લઈને લોકો છે તે ત્રાહિમામ થયા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। હાલ તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવી રહ્યો છે કે 12ના સમયથી લઈને બપોરનો જે તમામ સમય છે તે વૃદ્ધો અને બાળકો માટે બહાર ના નીકળવું અને જો બહાર તંત્ર દ્વારા તૈયારીઓ પણ કરવામાં આવી ગઈ છે। જેમ કે પાણીના પરબ મૂક્યા છે અને ઓઆરએસના પાણી પણ મૂક્યા છે। જ્યારે ભાવનગરના લોકો આ 3 દિવસની ગરમીની તાપમાનને લઈને ત્રાહિમામ પોકારી ગયા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। હિરેન માંડલિયા, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર। તો આ તરફ રાજકોટમાં જૂના એરપોર્ટ ખાતે આગની ઘટના સામે આવી છે કે જ્યાં સૂકા ઘાસમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ છે તે જોવા મળ્યો હતો। રાજકોટના જૂના એરપોર્ટ ખાતેની આ ઘટના છે। સૂકું ઘાસ હોવાથી આગ લાગી હોવાનું જે તારણ છે તે હાલ સામે આવી રહ્યું છે। તો 6 ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબુ છે તે મેળવવામાં આવ્યો છે। જો કે આ સમગ્ર ઘટનામાં ધુમાડાના ગોટે ગોટા પણ જોવા મળ્યા હતા। તો આ તરફ બનાસકાંઠામાં મગફળી ભરેલી ગાડીમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે। તો મહત્વના સમાચાર બનાસકાંઠા ખાતેથી કે જ્યાં મગફળી ભરેલી ગાડીમાં છે તે આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। થરાદ દિયોદર હાઈવે પર જે આ સમગ્ર ઘટના બની હતી। મગફળી ભરેલી ગાડીમાં આગ લાગતા તાત્કાલિક આગ પર કાબુ મેળવવાના પ્રયાસો છે તે હાથ ધરવામાં આવ્યા હતા। સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર વાવ થરાદ ખાતેથી મળી રહ્યા છે કે જ્યાં
પોક્સો અને દુષ્કર્મના અથડાઈ હતી અને જેના કારણે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા. આગળ સમાચાર મહીસાગર ખાતેથી મળી રહ્યા છે કે જ્યાં બાલાસિનોરમાં કોર્ટમાં મારામારી થયાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. બાલાસિનોર સેકન્ડ એડિશનલ કોર્ટમાં આ દ્રશ્યો સર્જાયા કે જે એડિશનલ કોર્ટમાં વકીલ અને સાહેદ સાથે મારામારીની ઘટના થઈ છે. વકીલો અને આવેલા સાહેદ સાથે બોલાચાલી બાદ આ સમગ્ર મામલો છે તે વિચક્યો હતો ને મારામારી સુધી પહોંચ્યો. કાજીભાઈ અંદર કેસ ચલાવતા હતા એ દરમિયાન અંદર આ સિદ્ધરાજભાઈ અને એમના બીજેશભાઈ નાઓ કોર્ટ રૂમમાં આવીને વકીલને કે તું કેમ મારી બાને આવું બધું પૂછું છું, આમ છે તારા આવું બધું પૂછવાનું એવું કે જણાવતા હતા. જેથી મેં એવું કહ્યું કે ભાઈ વકીલ છે અને એ સામે ક્રોસ વકીલ ગમે એ પૂછી શકે. તો પછી અંદર કશું ના બોલ્યો અને હું બહાર નીકળતા બાયના આગળ મને કે તું કમ વચ્ચે બોલતો, તને બહુ ચરબી છે, હું પીએસઆઈ નો છોકરો એમ કરી અને મને મારવા ફરી વળ્યા અને માથાના ભાગે તથા મોઢા ઉપર નકુલિયા ખણી લીધા. બહાર નીકળી ગયા એટલે વી આર પટેલ એડવોકેટ જે અમારા બાલાસિનોર બારના છે, જે અમારા પૂર્વ પ્રમુખ છે, અને એમણે વી આર પટેલે એવું કીધું કે ભાઈ કોર્ટમાં આવું બિહેવિયર તમારાથી ના થાય, વકીલને તો ક્રોસ કરવાનો અધિકાર છે, બરાબર છે, અને ક્રોસ એક્ઝામિનેશન એ વકીલનો અધિકાર છે આરોપીના બચાવ માટે, એટલે તમે આવું ના કહી શકો, તમારાથી વચ્ચે ના બોલાય. તો પછી એ વી આર પટેલને મારવા ફરી વળ્યા. તો આ બાબતની રજૂઆત મેં નામદાર કોર્ટને પણ કરી અને સ્ટાફને પણ કરી અને પોલીસના ત્યાં હાજર અમારા કોન્સ્ટેબલ પણ દરરોજ રેગ્યુલર આવે છે અને અમારા જે ત્યાંના હોમગાર્ડ પણ રેગ્યુલર હાજર હોય છે. એ બહેનો પણ બચારી ત્યાં છોડાવવા માટે આ વી આર પટેલને આવી, તો પણ એ લોકો બચતા નતા. પછી સાહેબને રજૂઆત કરી. આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વના સમાચાર ભચાઉ ખાતેથી મળી રહ્યા છે કે જ્યાં ગરમીમાં એસટી બસ બગડતા મુસાફરો છે તે ભારે પરેશાન થતા જોવા મળી રહ્યા હતા. તો ઊંઝા નખત્રાણાની ભર બપોરે બસ છે તે રસ્તા પર બંધ પડી હતી ને જે બાદ મુસાફરોને ધક્કો મારવાનો વારો આવ્યો હતો. એસટી બસ બંધ પડતા મુસાફરોએ ભર તડકાનો બસને ધક્કો માર્યો છે. હાલ તો આ બસ છે તેના કારણે મુસાફરો છે તે મૂંઝવણમાં મુકાયા હતા. તેમની મુસાફરીમાં પણ વિલંબના દ્રશ્યો સામે આવ્યા હતા. તો સલામત સવારી પર સવાલ ઉભા થઈ રહ્યા છે અને અધિકારીઓની જે કામગીરી છે તેના પર પણ ક્યાંક ને ક્યાંક શંકા ઉભી થઈ રહી છે. આ પ્રકારે અધવચ્ચે જ બસ ખોટકાતા જે મુસાફરો છે તે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હતા. જોકે આ સમગ્ર જે ઘટનાને લઈ હાલ તપાસના આદેશ અપાયા છે. જોકે સલામત સવારીના દાવા વચ્ચે જે મુસાફરો ધક્કા મારતાના દ્રશ્યો છે તે સામે આવ્યા છે તેને લઈ સલામત સવારી પર સવાલ ઉભા થઈ રહ્યા છે. મોંઘા ભાડા છતાં સેવા ખોરવાતા મુસાફરોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો હતો. અધિકારીઓ જે કામગીરી કરતા હોય છે, ટેકનિકલ જે સમસ્યાઓ સંભાળતા હોય છે તેમની પર પણ હવે જે કામગીરી થઈ રહી છે તેના પર આ સવાલ ઉભો થઈ રહ્યો છે. તો ભચાઉ ખાતેના દ્રશ્યો કે જ્યાં ભર બપોરે એસટી બસ છે તે બંધ પડી હતી અને જેના બાદ બસમાં સવાર મુસાફરોએ બસને ધક્કો લગાવ્યો હતો. એસટી બસ બંધ થતા મુસાફરોને ધક્કા મારવાના વારો આવ્યો હતો. જો કે ભર તડકામાં આ ઘટના બનતા મુસાફરો છે તે પણ ક્યાંક રોષે ભરાયા છે. મોંઘાદાટ ભાડા છે તે પણ વસૂલવામાં આવે છે, તેમ છતાં સેવા ક્યાંક નબળી હોવાનો પણ જે દાવો છે તે મુસાફરો દ્વારા કરવામાં આવ્યો છે. તો હાલ આ ઘટના બાદ જે તમામ જે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે તે રોકવા માટે પગલાં ભરવામાં આવે તેવી પણ મુસાફરોએ માંગ કરી છે. તો ઊંઝા નખત્રાણાની ભર બપોરની જે બસ હતી તે રસ્તા વચ્ચે જ બંધ પડી ગઈ હતી. આ દ્રશ્યો જે એસટી બસના છે સલામત સવારીનો દાવો છે તેના પર પાણી ફેરવતા પણ જોવા મળી રહ્યા છે. મોંઘાદાટ ભાડા છતાં સેવા છે તે ખોરવાતી હોય છે અને આવી અવારનવાર છે તે ઘટનાઓ પણ બનતી હોય છે. તો આપણી સાથે સંવાદદાતા ગની કુંભાર ફોનલાઈન પર જોડાયા છે. જી ગની, જે સમગ્ર ઘટના સામે આવી, શું હતો મામલો અને જે બાદ મુસાફરોને કેવી હાલાકી પડી? જી, ભચાઉ પાસે સલામત સવારી જે વખત બગડી હતી, ઊંઝા નખત્રાણા એસટી બસની રૂટ હતી, બપોરે 1 વાગ્યાના અરસામાં બગડી હતી. ત્યાં પેસેન્જરો દ્વારા બસને ધક્કો મારીને સાઈડ કરવામાં આવી હતી. જી બિલકુલ ગની, સંપૂર્ણ માહિતી બદલ આપનો આભાર. આંબેડકર નગરમાં યુવકો પર જીવલેણ હુમલો થતા જે પોલીસની કામગીરી પર સવાલ ઉભો થઈ રહ્યો છે. ગતરોજ મોડી રાત્રે ચપ્પુ અને કુહાડી પડે હુમલાની ઘટના છે તે સામે આવી હતી. હુમલા બાદ પોલીસે હવે કાર્યવાહી કરી 5 આરોપીઓની ધરપકડ છે તે કરી લીધી છે.
તો હાલ 5 આરોપીઓમાંથી એક સગીર છે તેનો સમાવેશ થઈ રહ્યો છે. તો હાલ તમામ સામે કાર્યવાહીનો દોર પણ શરૂ થઈ રહ્યો છે. જોકે આ ઘટના બાદ લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને અસામાજિક તત્વોને લગામ લગાવવાની વાત પણ ઉઠી હતી. વેસુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આંબેડકર નગરમાં જે સોસાયટીમાં બેટ બોલ રમતા હતા ત્યાં ચક્કુ વડે હુમલા કરવામાં છે. જે ઘાયલ છે અને ભાઈ આપણી જોડે છે, પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. શું નામ હતું ભાઈને અને કેમ આવી રીતે ચક્કુથી હુમલા કરવામાં આવ્યો? મારું નામ સની ગોસ્વામી, મારા ભાઈનું નામ બોબી ગોસ્વામી. અમને ખબર નહીં લોકો કેમ આવ્યા હતા. અમે સોસાયટીના બહાર ક્રિકેટ રમતા હતા, 10-15 લોકો, છોકરાઓ નાના નાના ક્રિકેટ રમતા હતા. અંદરથી અમને અવાજ આવ્યો. પેલા એ ભાઈને કોઈને અમને આઈડિયા નહીં, પણ મારા એક ફ્રેન્ડ છે એને એમ જ પગમાં એ લોકોએ છરી ફાડી દીધી. તો અમને અવાજ આવ્યો, તમે અંદર ભાગ્યા. તો ત્યારે મારા ભાઈ નાના ભાઈના હાથમાં બેટ હતી. તો એમને એવું લાગ્યું કે મને મારવા આવ્યો છે. જ્યારે એ સાઈડમાં ઊભો હતો, એ કોઈને હુમલો બી નથી કર્યો, એને સાઈડમાં ઊભો હતો બેટ લઈને, કેમ કે ક્રિકેટ રમતા હતા, કોઈને માર્યું નથી. તો ત્યારે એ લોકો પેલા બીજા મારા ફ્રેન્ડ છે એના પર હુમલો કર્યો, છરી વડે એને જાંઘમાં એ ફાડ નાખ્યું. એમને લાગ્યું પાછળ જે ઊભો છે ને મારવા આવે છે, જ્યારે કંઈ કરતો નહીં હતો, ઊભો હતો ખાલી. તો જ્યારે એ લોકો 3-4 જણા મળીને એના પર હુમલો કરી દીધો. અમે એને કોઈ દિવસ એને અડચણ નહીં કરી હતી, કોઈ દિવસ નથી કરી. અને જ્યારે એને ખબર હતું કે આ છોકરો ઇનોસેન્ટ છે, એને કંઈ નહીં કર્યું, તો પણ એને રોક્યો નથી કોઈને મારવાથી. જેને હાથે લઈને આવ્યો હતો એ હુમલો કરાવ્યો છે. તમે બધા સોસાયટીને લોકો અહીંયા પોલીસ સ્ટેશન પહોંચ્યા, શું માંગ લઈને પહોંચ્યા? માંગ એક જ છે કે અમને મોટામાં મોટી સજા થવી જોઈએ, રિમાન્ડ એરી કાઢવો જોઈએ અને વર્ગો આગળ આતંક ખતમ કરવો છે વેસુ એરિયામાં. એ બિલકુલ આ સ્થાનિક હતા જેમને કહ્યું છે, ખાસ કરીને જે યુવાઓ છે ત્યાં એ લોકોને આતંક જોવા મળ્યો છે, કેમ કે ત્યાંના સ્થાનિક છે જે એ લોકો ત્રાહિમામ પુકારી રહ્યા છે. એ લોકોને આતંકથી એ લઈને એ લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અને આની માંગ કરી રહ્યા છે. કેમેરા પર્સન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરત શહેરના વેસુ વિસ્તારમાં સોસાયટીમાં બેટ બોલ રમતા ત્યારે એના ઉપર આ સામાજિક તત્વે ચક્કુ વડે હુમલા કર્યું છે. એ વિષય પર આપણે જોડે સ્થાનિક પીઆઈ છે એમની જોડે વાત કરીશું. સાહેબ, વેસુ વિસ્તારમાં આંબેડકર નગરમાં જાનલેવા હુમલા કરવામાં છે, આરોપી કોણ છે ને કેમ કર્યું હુમલો? જે આમાં 28/4/2026ના રોજ રાત્રિના આશરે 12 વાગ્યાની આસપાસ જે આ જે આરોપીઓ છે એ કોઈ કારણસર એમના કોઈ વ્યક્તિને શોધતા હતા. એ દરમિયાન આંબેડકર નગર 1 એસએમસી આવાસ વેસુ ગામની અંદર એ લોકો પ્રવેશેલા. એ દરમિયાન આ લોકો જે વ્યક્તિને શોધતા હતા એ બાબતે કોઈ એ લોકોના અંદર વાદ વિવાદ થયો હતો અને એ બાબતે જે આરોપીઓ છે એ બધા એકસમ થઈ અને પ્રાણઘાતક હથિયાર સાથે સજ્જ થઈ અને આ લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો. અને એ બાબતે ભોગ બનનારને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને સાહેબને પણ અન્ય સાહેબોને પણ તીક્ષ્ણ હથિયાર વડે ઈજાઓ પહોંચી હતી. એ બાબતે એમના જે ભોગ બનનારના જે ભાઈ છે એમને પોલીસ સ્ટેશનમાં આવી અને ફરિયાદ નોંધાવેલી. સુલતાન મળશે અથવા એના પૂછપરછ કરવામાં આવશે અને જે પણ એનો આ ગુના પ્રત્યે રોલ અથવા શું બાબતે છે એ બાબતે હવે જે પણ સુલતાન મળી આવેથી અને આરોપીના અગાઉ રિમાન્ડ મળીથી જે વિશેષ રજૂઆત આધારે જે પણ ફળદાયક હકીકત નીકળે એના પર કોગ્નિઝન્સ લેવા બાબતે અમે કટિબદ્ધ છીએ. એ તો બિલકુલ હતા વેસુ પોલીસ સ્ટેશનના પીઆઈ અજય રાઠવા સાહેબ જે જણાવ્યું કે અમે જે આરોપી છે રિટેન કરીને આગળની કાર્યવાહી કરી રહ્યા છે. જે સ્થાનિક લોકો છે એ પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અને આની માંગ લઈને, કેમ કે જે આરોપી છે એમાંથી એક વોન્ટેડ છે, હજી એને પકડવા માટે સ્થાનિક માંગ કરી રહ્યા છે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. આગળ સમાચારમાં વાત કરીએ તો અધ્યાપક મહામંડળ દ્વારા એક મહત્વની મુહિમ છે તે ઉઠાવવામાં આવી છે. રાજ્ય સરકારને તેઓએ રજૂઆત પણ કરી છે. તો રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી વધારાના કાર્યભાર સામે અધ્યાપક મહામંડળનો જે વિરોધ પણ સામે આપ્યો. કોલેજના અધ્યાપકો પર પહેલાથી જ વધારાનો ભારનો જે ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે. વસ્તી ગણતરીથી શિક્ષણ કામગીરી પર અસર થવાની પણ તેમના દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પરીક્ષા ચેકિંગ અને પરિણામ 2026-27ના વર્ષમાં વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ચોથા વર્ષ જે કહેવાય એ ખૂબ જ અગત્યનું વર્ષ છે અને એમાં પ્રવેશ પામવાના છે. ત્યારે અધ્યાપકોને આ પ્રકારની કામગીરી સોંપવામાં આવશે તો ચોક્કસથી શિક્ષણ ઉપર અસર થઈ શકે છે. ત્યારે અમે માંગણી અને વિનંતી કરીએ છીએ કે હાલ પૂરતા અધ્યાપકોને આ વસ્તી ગણતરીની જે કામગીરી કરવા માટે કાર્યવાહી માટે આદેશ કરવામાં આવે છે તેમાંથી મુક્ત રાખવામાં આવે. મહીસાગરમાં નલ સે જલ યોજનામાં 123 કરોડના કૌભાંડમાં મોટો વળાંક સામે આવ્યો છે. તો આ કૌભાંડને લઈ અનેક તર્ક વિતર્કો પણ થતા હતા અને હાલ આ મામલે એક નવો વળાંક છે તે સામે આવી રહ્યો છે. ગુજરાત હાઈકોર્ટે કલ્પેશ શાહની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે, જેના કારણે તેમની ધરપકડનો ભય વધી ગયો છે.
તપાસ મુજબ સરકારી રકમમાં કરોડો રૂપિયા બાકી છે અને સીઆઈડી ક્રાઇમ દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે. અમદાવાદ ખાતે 35 વર્ષ જૂના કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ જેસીબી સાથે મૃતદેહ શોધવા પહોંચી હતી. વટવાના કુતુબનગરમાં યુવતીનો મૃતદેહ દાટી હોવાની આશંકા સેવાઈ હતી. તપાસ અધિકારીઓએ એક બાદ એક અવશેષો પણ મળી રહ્યા છે. 35 વર્ષ પહેલા કુતુબનગરમાં મૃતદેહ દાટવામાં આવ્યો હતો. મુંબઈની સુબનમ નામની જે મહિલાની હત્યા કરવામાં આવી હતી, તો કરીમ અને સાદિકની સંડોવણી પણ હાલ સામે આવી છે. મુખ્ય આરોપી શમસુદ્દીન જે દુનિયામાં હયાત નથી. શમસુદ્દીન અને શબનમ એકબીજાના પ્રેમમાં પણ હતા અને જે બાદ આ સમગ્ર ઘટનાને અંજામ પણ આપ્યો હતો. અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વોનો આતંક સતત વધતો જતો જોવા મળી રહ્યો છે. હીરાવાડી વિસ્તારમાં ઓફિસમાં બેઠેલા એક યુવાન પર લાકડીઓ વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ ઓફિસમાં તોડફોડ પણ કરી હોવાનું સામે આવ્યું. યુવકને 20 દિવસમાં જાનથી મારી નાખવાની ધમકી પણ આપ્યા હોવાનો આક્ષેપ થયો છે. જ્યારે આ ઘટનામાં 26 તારીખે રાત્રે અંદાજે 11 વાગ્યે સમગ્ર મામલો છે તે બન્યો હતો. હુમલાખોરો બુટલેગર હોવાનું પણ અનુમાન છે તે વ્યક્ત કરવામાં આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે અરજી લઈ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે અને આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. રાજકોટમાં એન્ટી કરપ્શન બ્યુરોએ ભ્રષ્ટાચાર સામે મોટી કાર્યવાહી કરી છે. એસજીએસટી વિભાગના સુપ્રિન્ટેન્ડન્ટ મુકેશ કુમાર અને ટેક્સ કન્સલ્ટન્ટ આકાશ કલોલિયા સામે 20 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા છે. જીએસટી ન ભરવા અને ખોટા બિલના કેસમાં કાર્યવાહી ન કરવા માટે 25 લાખની માંગણી કરી હતી, જે 20 લાખમાં નક્કી થઈ હતી. તો ક્રિએટિવ કોમ્પ્લેક્સ ખાતે ટ્રેપ ગોઠવી બંનેને ઝડપી લેવામાં આવ્યા છે. એસીબીએ કાયદેસરની કાર્યવાહી પણ હાલ બંને સામે શરૂ કરી છે. અમદાવાદ સાયબર ક્રાઇમે મોટી કાર્યવાહી કરતા ગાઝિયાબાદથી 2 રીઢા ઠગોને ઝડપી પાડ્યા છે. તો આરોપીઓ પોતાને નાણાં મંત્રાલય અને એનપીસીઆઈના અધિકારી તરીકે ઓળખ આપતા હતા અને લોકો સાથે કરોડોની છેતરપિંડી કરતા હતા, જે બંનેને હવે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. એવી રીતે કીધું હતું કે તમને વધારે પૈસા મળી શકે કારણ કે થોડાક પૈસા તમારા ઇન્વેસ્ટ કરેલા છે. આ 2026માં અમને આ ભોગ બનનારને ફરી આ રીતે કોલ આવ્યા હતા, જેના કારણે એમને વધારે મેચ્યોરિટી અમાઉન્ટ પછી જે પૈસા મળવાના છે એની લાલચ આપી અને LIC નો એજન્ટ અને NPCI ના અધિકારી બનીને મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સનું નામ લઈને જે ફ્રોડસ્ટર છે એમને એવી રીતે લાલચ આપી હતી કે તમારા પૈસા જે 1,48,000 પૈસા જે વધારાના 1,48,00,000 પૈસા વધારાના પડ્યા છે, જે અગાઉના ફ્રોડમાં તમને નહોતા મળ્યા, એ અમે અપાવી દેશું. તો હવે અન્ય સમાચારોની વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ હવે નેત્રંગમાં રાજકીય ગરમાવો છે તે તેજ બની ગયો છે. તો નેત્રંગમાં તાલુકા પંચાયતની ચૂંટણી બાદ રાજકીય ગરમાવો છે. સ્પષ્ટ બહુમતી ન મળતા જે જોડતોડની સ્થિતિ જોવા મળી. આપના 8 વિજેતા સભ્યોએ રાત્રે અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તો રિકાઉન્ટિંગ કરતા એક બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર છે તે વિજેતા થયા છે અને ખુશીનો માહોલ પણ જોવા મળ્યો. ત્યારે આજે જનતાની જીત થઈ છે. કોઈના પણ ડર્યા વગર, પ્રલોભનોમાં આવ્યા વગર જે અમારા પર ભરોસો અને વિશ્વાસ મૂક્યો છે, ત્યારે જનતાને અમે એમનો આભાર માનીએ છીએ અને ખાતરી આપીએ છીએ કે આવનારા દિવસોમાં અમારા તમામ પ્રતિનિધિ, અમારા તમામ પાર્ટીના લોકો તમારી સેવા માટે તત્પર હશે અને જે તમે અમારા પર ભરોસો મૂક્યો છે, આખા ગુજરાતમાં અમે બીજા ક્રમાંકે આવ્યા છે, ત્યારે આવનારા દિવસોમાં અમારી જ્યાં પણ ભૂમિકાની જરૂર હશે અમે જનતાની સેવામાં રહીશું. તો આ તરફ વાપી મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારે જે પરિણામમાં રસાકસીનો માહોલ જોવા મળ્યો. તમામ મહાનગરપાલિકાઓ ભાજપે જીતી લીધી છે. તો વાપીમાં પણ ભાજપની જીત થઈ. 51માંથી 37 બેઠકો પર ભાજપનો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. આ વચ્ચે હવે ભાજપની જીત બાદ અભિવાદન સમારોહનું આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે. તો આ વખતે સુરત મહાનગરપાલિકામાં પણ ભાજપનો દબદબો છે તે વધી ગયો છે. ભાજપને ભારે બહુમતી મળી છે.
તો સુરત મનપાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે। મનપામાં હવે કોણ મેયરનું પદ સંભાળશે તેને લઈ ચર્ચાઓ છે તે તેજ બની ગઈ છે। આ વખતે મેયરની ટર્મ મહિલા માટે અનામત છે, જેને લઈ અનેક મહિલાઓના નામ ચર્ચામાં આવી રહ્યા છે। સામાન્ય વર્ગની મજબૂત મહિલાને મેયર છે તે બનાવવામાં આવશે તેવી ચર્ચાઓ હાલ તેજ બની ગઈ છે। તો સુરત મનપામાં મેયર સાથે સંબંધિત નામો છે તે હાલ ચર્ચામાં આવી રહ્યા છે। તો આ તમામ જે મહિલાઓ છે તે મેયર પદના ઉમેદવાર છે। અલ્પેશ કથિરિયાની પત્ની કાવ્યા કથિરિયા પણ આ રેસમાં જોવા મળી રહ્યા છે। વોર્ડ નંબર 9 માંથી વિજેતા થયેલ નેન્સી શાહનું નામ પણ ચર્ચામાં છે। ઉર્વશી પટેલ અને મનીષા આહિર માટે પણ લોબિંગ થતા હોવાની ચર્ચાઓ તેજ બની ગઈ છે। તો વોર્ડ નંબર 11 માંથી વિજેતા થયેલ અલ્પા મહેતા પણ આ મેયર પદની રેસમાં આગળ જોવા મળ્યા છે। તો આપણી સાથે સંવાદદાતા દીપક રાય ફોનલાઈન પર જોડાયા છે। જી દીપક, હાલ સુરત મનપામાં મેયર પદને લઈ ભારે રસાકસી અને લોબિંગની ચર્ચા। જી બિલકુલ, જે હિસાબે મેયર પેનલ લઈને સુરતમાં પહેલી વખત જે 3 વર્ષ 2.5 વર્ષના મેયર હોય છે, ફિમેલ હોય છે, તે લઈને રસાકસી થવા રહી છે કે ખાસ કરીને 3 નામો આગળ જોવું જોઈએ છે। મનીષા આહિર, અલ્પા પટેલ, ઉર્વશી પટેલ અને નેન્સી શાહ અને આમાં હજી એક નામ છે તે કાવ્યા કથિરિયા કે જે આ જે વિસ્તારમાં આવતા છે જે ભાજપને 10 વર્ષમાંથી કોઈ એક વોટ નતો મળ્યો અને ખાસ કરીને જે અલ્પેશ કથિરિયાની વાઈફ છે તે પણ એક એનું સામે આવેલું। જ્યારે અલ્પેશ કથિરિયા અને વાઈફ હોય ત્યારે એ વિસ્તારમાંથી ભાજપને આખી પેનલ જીતીને આવી છે। પાટીદાર વિસ્તાર કહી શકાય છે કે આ પાટીદાર વિસ્તારમાંથી અલ્પેશ કથિરિયાની વાઈફ આવી છે ના ચારે બહાર આવ્યું છે, પણ હજી મોહર લાગ્યું નથી। ખાસ કરીને વાત થઈ કે જયારે સુરતમાં સીએમ આવતો હોય ત્યારે એ લોકોનું નામ પણ બહાર થવાનું શક્ય બની શકે। જી બિલકુલ દીપક, સંપૂર્ણ માહિતી બદલ આપનો આભાર। તો હાલમાં જે પ્રકારે નામ છે તે ચર્ચામાં આવી રહ્યા છે, મેયર પદમાં મહિલાઓના ચહેરા છે તે ત્યારે આગળ આવી રહ્યા છે, તો ક્યાંક જે સંગઠન તરફથી લોબિંગ થતા હોવાની પણ ચર્ચાઓ તેજ બની છે। આ વખતે મેયરની ટર્મ મહિલા માટે અનામત રાખવામાં આવી છે, જેના કારણે અનેક મહિલાઓના નામ છે તે ચર્ચામાં આવ્યા છે। સામાન્ય વર્ગની મજબૂત મહિલાને આ વખતે મેયર બનાવવામાં આવશે ને સુરતમાં વિકાસને વધુ વેગવંતો બનાવવાનો જે દાવો પણ થઈ રહ્યો છે। તો સુરત મનપામાં મેયર માટે સંભવિત નામોની હવે ચર્ચા શરૂ થઈ ચૂકી છે, જેમાં તો હાલ શહેરથી ગામ સુધીમાં બસ આટલું જ। વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।